સેવાશ્રમ સ્થળે સર્વોદય મંડળના બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ભુજ માધાપર સર્વોદય મહિલા મંડળના 40 બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે ભજન કીર્તન સત્સંગની રમઝટ જમાવી હતી। મંડળના બહેનો રાસ ગરબા દુહા છંદ સાથે નાચી ઝૂમી ઉઠ્યા હતા। મંડળના પ્રમુખ ઉષાબેન મચ્છર તથા સર્વે સભ્યોએ ભારે રમઝટ જમાવી હતી। સર્વોદય મહિલા મંડળના બહેનોએ સેવાશ્રમના માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને સ્વહસ્તે ભોજન કરાવેલ। માનવજ્યોતના પ્રબોધ મુનવરે મંડળના બહેનોને સંસ્થાની પ્રવૃત્તિઓની સમજ પૂરી પાડી હતી। વ્યવસ્થામાં પંકજ કુરુવા, દિલીપ લોડાયા, રીતુબેન વર્મા, વાલજી કોલી, નરેન્દ્ર પાનપરિયા, વિનોદ મહારાજે સહકાર આપ્યો હતો। સેવાશ્રમ સ્થળે સર્વોદય મંડળના બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી। માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રામેશ્વર મહાદેવજીની કૃપાથી સર્વોદય મહિલા મંડળ ભુજ માધાપર દ્વારા 40 જેટલા બહેનો અમારા આશ્રમે પધારી અને અમારા આશ્રમના હોલની અંદર રાસ ગરબા ભજન કીર્તન દુઆ છંદનો કાર્યક્રમ યોજ્યો, જેના કારણે અમારા આશ્રમની અંદર જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એ પણ ખૂબ જ ખુશ થયા। કારણ કે આવો જ્યારે કાર્યક્રમ યોજાય ત્યારે આવા જે માનસિક દિવ્યાંગો છે એ પણ ઘણા બધા એમાં એવા નીકળી આવે કે જે ભજન ગાતા હોય, જે પિક્ચરના ગીતો ગાતા હોય, તો એમને પણ એમ થાય કે અમને પણ આજે બહુ મજા આવી। તો આ જે બહેનોએ અમારા કાર્યક્રમ અમારા આશ્રમે યોજ્યો અને અમારા આશ્રમના જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમનામાં પણ એક રાસ ગરબાનો સંગીતનો એક સૂર પૂર્યો અને એમને પણ એમાં જોડ્યા। એ બદલ હું ખરેખર સર્વોદય મહિલા મંડળનો આભારી છું। અને આવા કાર્યક્રમો જ્યારે યોજાય ત્યારે અમારા આશ્રમે પણ હોલની વ્યવસ્થા છે। જે પણ મહિલા મંડળો આવશે, જે પણ સત્સંગ મંડળો આવશે, જે ભજન કીર્તન કરવા બહેનો આવશે, એ બધાને અમે માનવજ્યોત સંસ્થા દ્વારા આશ્રમ સ્થળે વ્યવસ્થા કરી આપીએ છીએ। કોઈ પણ મંડળ આવે અને એમને ઈચ્છા થાય કે આપણે માનસિક દિવ્યાંગોની વચ્ચે જઈને એમને ભજન કીર્તન સંભળાવવા છે તો એ આવી શકે છે। અમારા આશ્રમે અમે દરેક વ્યવસ્થા કરી આપશું।